પ્રશ્ન 32 નીચે આપેલ પ્રશ્નના વિધાન સાથે બે પૂર્વધારણા આપેલ છે આઈ અને બે જવાબ આપો. એ. જો પૂર્વધારણા આઈ સાચી છે. બી. જો પૂર્વધારણા બે સાચી છે. સી. જો પૂર્વધારણા આઈ અને બે બંને સાચા છે. ડી. જો આઈ અને બે બંને ખોટા છે. વિધાન. સભાગૃહમાં સેલફોનનો પ્રયોગ નિષેધ છે. પૂર્વધારણા આઈ જેમની પાસે સેલફોન છે આ સભાગૃહમાં બેસવાની પહેલાં જ ફોન બંધ કરે. પૂર્વધારણા 2 સામાન્ય રીતે કાર્યક્રમમાં આવનાર લોકો સભાગૃહમાં સેલફોન લાવતા નથી હોતા. જવાબ. એ. જો પૂર્વધારણા આઈ સાચી છે. સમજૂતી. પૂર્વધારણા આઈ સાચી છે કારણ કે જો સભાગૃહમાં સેલફોનનો ઉપયોગ નિષેધ હોય તો લોકો સભાગૃહમાં બેસતા પહેલાં તેમના ફોન બંધ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પૂર્વધારણા 2 ખોટી છે કારણ કે તે જરૂરી નથી કે લોકો સભાગૃહમાં આવતી વખતે સેલફોન ન લાવે. તેઓ સેલફોન લાવી શકે છે અને તેમને અંદર ઉપયોગ કરવાની મંજૂરી નથી. સમજૂતી છે. પ્રશ્ન 33 શું ભારતમાં શિક્ષણ મેળવ્યા પછી વિદેશમાં નોકરી શોધે છે એવા ભારતીય વ્યવસાયીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ? તર્ક. 1. હા, ભારતની ટેકનોલોજીકલ વિકાસ દરને જાળવી રાખવાનો આ એક જ ઉપાય છે. 2. ના, વિદેશમાં વસેલા ભારતીયો મોટી માત્રામાં વિદેશી ચલણ મોકલે છે અને તે ભારતના વિદેશી મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ છે. 3. ના, વિદેશમાં કામ કરતા ભારતીયો દ્વારા મેળવેલું વ્યવહારિક જ્ઞાન ભારતને તેની અર્થવ્યવસ્થા વિકસાવવામાં મદદ કરે છે. એ. કોઈ પણ તર્ક મજબૂત નથી. બી. બધા તર્ક આઈ અ વેર વોઝ ઓલવેઝ ઇન ધ ક્લાઉન મજબૂત છે. સી. માત્ર આઈ અને 2 મજબૂત છે. ડી. માત્ર 3 મજબૂત છે. જવાબ. સી. માત્ર આઈ અને 2 મજબૂત છે. સમજૂતી. તર્ક આઈ મજબૂત છે કારણ કે તે ભારતમાં ટેકનોલોજીકલ વિકાસને જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકે છે જે રાષ્ટ્રીય હિત માટે મહત્વપૂર્ણ છે. તર્ક 2 પણ મજબૂત છે કારણ કે તે વિદેશમાં વસેલા ભારતીયો દ્વારા મોકલવામાં આવતા વિદેશી ચલણના મહત્વને પ્રકાશિત કરે છે જે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તર્ક 3 એટલો મજબૂત નથી કારણ કે તે સ્પષ્ટ નથી કે વિદેશમાં કામ કરતા ભારતીયો દ્વારા મેળવેલું વ્યવહારિક જ્ઞાન ભારતને તેની અર્થવ્યવસ્થા વિકસાવવામાં કેવી રીતે મદદ કરે છે. તેથી જવાબ સી છે. સમજૂતી છે. પ્રશ્ન 34 શબ્દ લેખન સામગ્રી કાગળ અને સ્યાહી વચ્ચે સંબંધ છે. એમની વચ્ચેનો સંબંધ નીચે બતાવેલ આકૃતિથી કેવી રીતે દર્શાવી શકાય છે? A, B, C, D. જવાબ. ડી. સમજૂતી. લેખન સામગ્રી એક વ્યાપક શ્રેણી છે જેમાં કાગળ અને સ્યાહી બંનેનો સમાવેશ થાય છે. તેથી ડી આકૃતિ સૌથી યોગ્ય છે કારણ કે તે દર્શાવે છે કે કાગળ અને સ્યાહી બંને લેખન સામગ્રીનો ભાગ છે. પ્રશ્ન 35 નીચેનામાં ખૂટતી સંખ્યા શોધો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 27, 38, A, 49, B, 50, C, 51, D, 52. જવાબ. સી. 51. સમજૂતી. અહીં દરેક સંખ્યાને ક્રમશઃ વધારવામાં આવી છે. 1 વત્તા 2 વત્તા 3 બરાબર 6. 6નો ઘન 216 થાય છે પરંતુ આપેલ શ્રેણીમાં 27 છે. 4 વત્તા 5 વત્તા 6 બરાબર 15. 15નો ઘન 3375 થાય છે પરંતુ આપેલ શ્રેણીમાં 38 છે. 7 વત્તા 8 વત્તા 9 બરાબર 24. 24નો ઘન 13824 થાય છે પરંતુ આપેલ શ્રેણીમાં 51 છે. તેથી ખૂટતી સંખ્યા 51 છે. સમજૂતી છે. પ્રશ્ન 36 નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ અને ચોરસ છે તેની ગણતરી કરો. આકૃતિમાં ત્રિકોણ 28, ચોરસ 3. જવાબ. એ. 28 ત્રિકોણ 3 ચોરસ. સમજૂતી. આ આકૃતિમાં 28 ત્રિકોણ અને 3 ચોરસ છે તેને ગણવા માટે તમે દરેક ત્રિકોણ અને ચોરસને ધ્યાનથી ગણી શકો છો. તમે આકૃતિને નાના ભાગોમાં વિભાજિત કરીને પણ ગણતરી કરી શકો છો. પ્રશ્ન 37 સેન્સસ માહિતી છે. એ. પ્રાથમિક માહિતી. બી. દ્વિતીયક માહિતી. સી. નકલી માહિતી. ડી. આડછેદી માહિતી. જવાબ. એ. પ્રાથમિક માહિતી. સમજૂતી. સેન્સસ માહિતી એ પ્રાથમિક માહિતી છે કારણ કે તે વસ્તી ગણતરી દ્વારા સીધી રીતે એકત્રિત કરવામાં આવે છે. આ માહિતી પ્રથમ વખત એકત્રિત કરવામાં આવે છે તેથી તે પ્રાથમિક માહિતી ગણાય છે. પ્રશ્ન 38 શહેરી વિસ્તારમાંથી જુદા જુદા બ્લડગ્રુપના વ્યક્તિઓની માહિતી મેળવવામાં આવી. એ. સંખ્યાત્મક માહિતી. બી. ગુણાત્મક માહિતી. સી. સતત માહિતી. ડી. વર્ણનાત્મક માહિતી. જવાબ.
બી ગુણાત્મક માહિતી. સમજૂતી. બ્લડ ગ્રુપ એ એક ગુણાત્મક માહિતી છે કારણ કે તે કોઈ સંખ્યા દ્વારા દર્શાવવામાં આવતી નથી. બ્લડ ગ્રુપને એ બી એ બી ઓ જેવા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે જે ગુણાત્મક માહિતી છે. ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 39. નીચેની પાઇચાર્ટમાં એક પરિવારનો પરખર્ચ બતાવવામાં આવ્યો છે. અન્ન, કપડાં, ભાડું અને અન્ય ખર્ચ તથા બચત. જો માસિક આવક પરિવારની 60,000 છે તો માસિક બચત કેટલી થશે? A. 3,000. B. 6,000. C. 7,500. D. 9,000. જવાબ ડી 9,000. સમજૂતી. પાઇચાર્ટમાં બચત માટેનો ખૂણો 54 ડિગ્રી છે. પાઇચાર્ટમાં કુલ ખૂણો 360 ડિગ્રી છે. તેથી બચતનો હિસ્સો બરાબર 54/360. 100 બરાબર 15%. જો માસિક આવક 60,000 હોય તો માસિક બચત બરાબર 15%. તારક ચિહ્ન 60,000 બરાબર 9,000. તેથી જવાબ ડી 9,000 છે. ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 40. નીચે દર્શાવેલા સ્તંભાલેખમાં વર્ષ 2004ના પ્રથમ 6 મહિનામાં દિલ્હીમાં નોંધાયેલી મોટરકાર તથા કુલ વાહનો દર્શાવવામાં આવ્યા છે. મેથી જૂન 2004માં મોટરકારની નોંધણીમાં કેટલા ટકા વધારો થયો? A. 64.2%. B. 64.5%. C. 64.7%. D. 64.9%. જવાબ બી 64.5%. સમજૂતી. સ્તંભાલેખમાં મે 2004માં મોટરકારની નોંધણી 16,000 હતી, જ્યારે જૂન 2004માં તે 26,000 હતી. વધારો બરાબર 26,000, 16,000 બરાબર 10,000. ટકાવારી વધારો બરાબર 10,000 ભાગ્યા 16,000. 100 બરાબર 62.5%. પરંતુ જવાબ વિકલ્પોમાં આપેલ નથી, તેથી સૌથી નજીકનો જવાબ બી 64.5% છે. નોંધ. અહીં મને લાગે છે કે પ્રશ્નમાં થોડી ભૂલ છે કારણ કે ગણતરી પ્રમાણે જવાબ 62.5% આવે છે, જે વિકલ્પોમાં નથી. જો કે સૌથી નજીકનો જવાબ બી 64.5% છે. વર્ષ 2006થી 2015 દરમિયાન જુદી જુદી વિદ્યાશાખામાં નોંધાયેલા પીએચડીની લિંક ના કુલ વિદ્યાર્થીઓ અને જુદી જુદી વિદ્યાશાખામાં નોંધાયેલા પુરુષ અને સ્ત્રી ઉમેદવારોની માહિતી સારામાં સારી રીતે રજૂ કરવા માટે એ. સાદો સ્તંભાલેખ. બી. બહુવિધ સ્તંભાલેખ. સી. આવૃત્તિ બહુકોણ. ડી. પાઈ માઇનસ ચાર્ટ. જવાબ બી. બહુવિધ સ્તંભાલેખ. સમજૂતી. બહુવિધ સ્તંભાલેખ એ માહિતીને રજૂ કરવા માટે યોગ્ય છે કારણ કે તે વર્ષ 2006થી 2015 દરમિયાન વિવિધ વિદ્યાશાખાઓમાં પીએચડીની લિંક માટે નોંધાયેલા પુરુષ અને સ્ત્રી વિદ્યાર્થીઓની સંખ્યાની તુલના કરવાની મંજૂરી આપે છે. પ્રશ્ન 42. ઊંચાઈ, વજન, બીએમઆઈ અને ઉંમર અંગેની કાચી માહિતી મેળવવામાં આવી છે તેને દર્શાવવા માટે એ. વર્ગીકૃત. બી. સારણી. સી. વર્ગીકૃત અને સારણી બંને. ડી. વર્ગીકરણ. જવાબ સી. વર્ગીકૃત અને સારણી બંને. સમજૂતી. ઊંચાઈ, વજન, બીએમઆઈ અને ઉંમર જેવી કાચી માહિતીને અસરકારક રીતે રજૂ કરવા માટે તેને પહેલાં વર્ગીકૃત કરવી જોઈએ અને પછી સારણી સ્વરૂપે રજૂ કરવી જોઈએ. વર્ગીકરણ અને સારણી બંને આ પ્રકારની માહિતીને વધુ સુવાચ્ય અને સમજવામાં સરળ બનાવે છે. પ્રશ્ન 43. આમાંથી કયું વેબ બ્રાઉઝર છે? એ. વિન્ડોઝ 7. બી. C++ લેંગ્વેજ. સી. ગૂગલ ક્રોમ. ડી. ટેલી. જવાબ સી. ગૂગલ ક્રોમ. સમજૂતી. ગૂગલ ક્રોમ એક વેબ બ્રાઉઝર છે જેનો ઉપયોગ ઇન્ટરનેટ પર વેબસાઇટ્સ જોવા માટે થાય છે. વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ છે, C++ પ્રોગ્રામિંગ ભાષા છે અને ટેલી એક એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. પ્રશ્ન 44. MOOC એટલે? એ. મોસ્ટ ઓર્ગેનાઇઝ્ડ ઓફલાઇન કોર્સ. બી. મોડર્ન ઓનલાઇન ઓફિસ કોર્સ. સી. મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ. ડી. મેસિવ ઓફિસ ઓર્ડર સેલ. જવાબ સી. મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ. સમજૂતી. MOOCનું પૂરું નામ મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ છે. આ એક ઓનલાઇન કોર્સ છે જે ઘણા લોકો માટે ઉપલબ્ધ છે. પ્રશ્ન 45. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહ અને ગણતરી કરવા માટે કઈ અંક પદ્ધતિ વાપરવામાં આવે છે? એ. ઓક્ટલ. બી. બાઇનરી. સી. ડેસિમલ. ડી. હેક્સાડેસિમલ. જવાબ બી. બાઇનરી. સમજૂતી.
કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહ અને ગણતરી કરવા માટે બાઇનરી અંક પદ્ધતિનો ઉપયોગ થાય છે. બાઇનરી પદ્ધતિમાં માત્ર 2 અંકો 0 અને 1નો ઉપયોગ થાય છે. માં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 46. કયો કાયદો ઇન્ટરનેટના ગુનાથી બચાવી શકે છે? એ. ઇટી કાયદો. બી. સામાન્ય કાયદો. સી. સાયબર કાયદો. ડી. કુદરતી કાયદો. જવાબ સી. સાયબર કાયદો. સમજૂતી. સાયબર કાયદો ઇન્ટરનેટના ગુનાથી બચાવવા માટેનો કાયદો છે. આ કાયદો ઇન્ટરનેટ પર થતા ગુનાઓ જેવા કે હેકિંગ, ડેટા ચોરી, ઓનલાઈન છેતરપિંડી વગેરેને આવરી લે છે. પ્રશ્ન 47. એટીએમ એટલે એક વિડિયો રે. એ. ઓલ ટાઈમ મની. બી. ઓટો ટેલર મશીન. સી. ઓટોમેટેડ ટેલર મશીન. ડી. અરિથમેટિક ટેલર મશીન. જવાબ સી. ઓટોમેટેડ ટેલર મશીન. સમજૂતી. એટીએમ નું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. આ એક ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આઉટલેટ છે જે ગ્રાહકોને બેંક પ્રતિનિધિ અથવા બેંક ટેલરની મદદ વિના મૂળભૂત વ્યવહારો પૂર્ણ કરવાની મંજૂરી આપે છે. પ્રશ્ન 48. અંગત માહિતીનો સંચાર ઇન્ટરનેટ થકી કરી શકાય છે. કઈ પદ્ધતિથી માહિતી સંચાર કરતા પહેલા સુરક્ષિત રાખી શકાય છે? એ. ફિલ્ટરિંગ. બી. એન્ક્રિપ્શન વાપરવાનો. સી. ફાયરવોલ વાપરવાનો. ડી. સ્ટ્રીમિંગ. જવાબ બી. એન્ક્રિપ્શન વાપરવાનો. સમજૂતી. એન્ક્રિપ્શન એ ડેટાને એવા ફોર્મેટમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે જેને ફક્ત અધિકૃત વપરાશકર્તાઓ જ વાંચી શકે છે. આ પદ્ધતિ ઇન્ટરનેટ પર ડેટા ટ્રાન્સમિટ કરતા પહેલા તેને સુરક્ષિત રાખે છે. અને સમજૂતી છે. પ્રશ્ન 49. ક્ષારણની રસાયણિક પ્રક્રિયા એ. એ. વિદ્યુત રસાયણિક પ્રક્રિયા. બી. ભૌતિક રસાયણિક પ્રક્રિયા. સી. ન્યુનીકરણ પ્રક્રિયા. ડી. જળઉષ્મીય પ્રક્રિયા. જવાબ એ. વિદ્યુત રસાયણિક પ્રક્રિયા. સમજૂતી. ક્ષારણ કરોઝન એ એક વિદ્યુત રસાયણિક પ્રક્રિયા છે જેમાં ધાતુઓ તેમના પર્યાવરણ સાથે રાસાયણિક પ્રતિક્રિયા કરે છે અને પરિણામે ધાતુઓનું ધીમે ધીમે બગાડ થાય છે. પ્રશ્ન 50. ગ્રીન કેમિસ્ટ્રી માટે શું સાચું નથી? એ. હાનિ વગર રસાયણની રૂપરેખા બનાવવી. બી. ન ઘટવાની પ્રક્રિયાનું આયોજન. સી. જોખમકારક પદાર્થોના ઉપયોગનો ઘટાડો. ડી. એવી વ્યૂહરચના કરવી કે જે પ્રમાણિક અને સ્થિર ભવિષ્ય આપે. જવાબ બી. ન ઘટવાની પ્રક્રિયાનું આયોજન. સમજૂતી. ગ્રીન કેમિસ્ટ્રીનો હેતુ એવા રસાયણો અને રાસાયણિક પ્રક્રિયાઓ બનાવવાનો છે જે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે ઓછા જોખમી હોય. ગ્રીન કેમિસ્ટ્રીમાં ન ઘટવાની પ્રક્રિયાનું આયોજન સાચું નથી કારણ કે ગ્રીન કેમિસ્ટ્રીનો હેતુ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાઓ બનાવવાનો છે. પ્રશ્ન 51. હરગોવિંદ ખુરાનાનો શોધકામ જેમના માટે એમને નોબેલ પ્રાઇઝ મેળવ્યો. એ. પેન્સિલિન. બી. સલ્ફા ડ્રગ. સી. જેનેટિક કોડનું વિભાજન. ડી. ન્યુક્લિયોટાઇડ બેઝથી જે ડી બનાવવી. જવાબ સી. જેનેટિક કોડનું વિભાજન. સમજૂતી. હરગોવિંદ ખુરાનાને જેનેટિક કોડનું વિભાજન અને ન્યુક્લિયોટાઇડ બેઝથી જે ડી બનાવવા માટે 1968માં ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. COD કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બી. ઉર્જાશાળી બેટરી. સી. 3D છાપેલું બંધારણ. ડી. ગેસ સેન્સિટિવ અર્ધવાહક ટેકનોલોજી. જવાબ એ. COD કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. સમજૂતી. સપાટી ઉપરના પાણીમાં કાર્બનિક પ્રદૂષકોનું પ્રમાણ COD દ્વારા માપવામાં આવે છે. COD એ રાસાયણિક પ્રક્રિયામાં કાર્બનિક પદાર્થોના ઓક્સિડેશન માટે જરૂરી ઓક્સિજનની માત્રા દર્શાવે છે. પ્રશ્ન 53. બબલ ગમમાં સમાવેશ છે. એ. પ્રાકૃતિક રબર. બી. સંશ્લિષ્ટ રબર. સી. સંશ્લિષ્ટ સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. ડી. સ્ટાયરીન મેલિક અનહાઇડ્રાઇડ. જવાબ સી. સંશ્લિષ્ટ સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. સમજૂતી. બબલ ગમમાં સંશ્લિષ્ટ સ્ટાયરીન બ્યુટાડાઇન રબર નામનું કૃત્રિમ રબર હોય છે. આ રબર બબલગમને ચાવવા માટે યોગ્ય સ્થિતિસ્થાપકતા અને ચાવવાની ક્ષમતા આપે છે. પ્રશ્ન 54. વૈશ્વિક અવબોધ માટે દર વર્ષે આપણે કયા દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ? A. The 10th of May. B. The 13th of March. C. The 5th of June. D. The 17th of January. જવાબ સી. 5th જૂન. સમજૂતી. વૈશ્વિક સ્તરે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાતીમાં ભાષાંતર અને સમજૂતી છે. પ્રશ્ન 55. ભારતમાં NAACનો મુખ્ય હેતુ કયો છે? એ. યુનિવર્સિટીની સ્થાપના.
બી યુનિવર્સિટીનું મૂલ્યાંકન, સી યુનિવર્સિટીનું ગ્રેડિંગ કરવું, ડી યુનિવર્સિટીને નાણાંકીય મદદ કરવી. જવાબ સી યુનિવર્સિટીનું ગ્રેડિંગ કરવું. સમજૂતી. આગળના કેમેરા વડે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલનો મુખ્ય હેતુ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન અને ગ્રેડિંગ કરવાનો છે. NAAC સંસ્થાઓને તેમની કામગીરી, માળખાગત સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા અને સંશોધન પ્રવૃત્તિઓના આધારે ગ્રેડ આપે છે. પ્રશ્ન 56. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ છે એ સેન્ટ્રલ યુનિવર્સિટી, બી સ્ટેટ યુનિવર્સિટી, સી પ્રાઇવેટ યુનિવર્સિટી, ડી ડીમ્ડ યુનિવર્સિટી. જવાબ ડી ડીમ્ડ યુનિવર્સિટી. સમજૂતી. ગુજરાત વિદ્યાપીઠ એ એક ડીમ્ડ યુનિવર્સિટી છે. ડીમ્ડ યુનિવર્સિટી એવી સંસ્થાઓ છે જેને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGC દ્વારા યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હોય છે. પ્રશ્ન 57. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ માટે નીચેનામાંથી કયા કાર્યક્રમને કેન્દ્ર સરકારના વિજ્ઞાન, ટેકનોલોજી વિભાગ દ્વારા સહકાર મળે છે? A. Inspire. B. Scope. C. PMOST. D. SSA. જવાબ એ ઇન્સ્પાયર. સમજૂતી. ઇન્સ્પાયર ઇનોવેશન ઇન સાયન્સ પર્સ્યુટ ફોર ઇન્સ્પાયર્ડ રિસર્ચ એ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સંચાલિત કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો હેતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. 58. નીચેનામાંથી કઈ કેન્દ્રીય યુનિવર્સિટી છે? એ ગુજરાત યુનિવર્સિટી, બી મોહનલાલ સુખાડિયા યુનિવર્સિટી, સી બનારસ હિન્દુ યુનિવર્સિટી, ડી મુંબઈ યુનિવર્સિટી. જવાબ સી બનારસ હિન્દુ યુનિવર્સિટી. સમજૂતી. બનારસ હિન્દુ યુનિવર્સિટી એ કેન્દ્રીય યુનિવર્સિટી છે જે ભારત સરકાર દ્વારા સંચાલિત છે. પ્રશ્ન 59. નીચેનામાંથી કઈ સ્ત્રીઓ માટેની યુનિવર્સિટી છે? એ દિલ્હી યુનિવર્સિટી, બી SNDT યુનિવર્સિટી, સી ગુજરાત વિદ્યાપીઠ, ડી વિશ્વભારતી યુનિવર્સિટી. જવાબ બી SNDT યુનિવર્સિટી. સમજૂતી. SNDT યુનિવર્સિટી શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ એ ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી છે. પ્રશ્ન 60. કયા ક્ષેત્રમાં વિક્રમ સારાભાઈ એવોર્ડ આપવામાં આવે છે? એ જીવવિજ્ઞાન સંશોધન, બી કૃષિ સંશોધન, સી અવકાશીય સંશોધન, ડી ગાણિતિક સંશોધન. જવાબ સી અવકાશીય સંશોધન. સમજૂતી. વિક્રમ સારાભાઈ એવોર્ડ અવકાશીય સંશોધનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. વિક્રમ સારાભાઈ ભારતના અવકાશ કાર્યક્રમના પિતા માનવામાં આવે છે.